અને આ વચ્ચે ભાવનગરમાં બેંક મેનેજરનું એક મોટું કૌભાંડ પણ સામે આવ્યું છે। ભાવનગરમાં બેંક મેનેજરની ધરપકડ કરી લેવાઈ છે। 1.35 કરોડના લોન કૌભાંડમાં પોલીસ દ્વારા આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ। એસબીઆઈ બેંકના ચીફ મેનેજર સંતોષ કુમાર જેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, લોન પાસ કરાવવામાં મુખ્ય ભૂમિકા તેમની હોય તેવો એક મોટો ઘટસ્ફોટ થયો છે અને આ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે, વિગતો શું? લખમાં ચોક્કસથી વાત કરીએ તો 31 માર્ચના રોજ નીલમબાગ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સરકારની જે પીએમઈ જીપી જે યોજના છે તે યોજના હેઠળ લોન લેવામાં આવી હતી અને લોનમાં કરોડો રૂપિયાનો કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। જે મામલે અગાઉ 4 મહિલા જેમણે લોન લીધી હતી, આ ઉપરાંત 2 એજન્ટો એટલે કે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ નીલમબાગ પોલીસે વધુ તપાસ કરતા આજે પીએમઈ જીપીનું જે લોન કૌભાંડ છે તેમાં નીલમબાગ બેંક જે આવેલી છે એસબીઆઈ બેંક, તેમના ચીફ મેનેજર જે સંતોષ કુમાર છે તેની પોલીસે અટકાયત કરી છે। 1.35 કરોડ રૂપિયાનો જે લોન કૌભાંડ છે તે એસબીઆઈ બેંકના ચીફ મેનેજરે સાથે મળીને એજન્ટોની સાથે મળીને છે તે લોન કૌભાંડ આચર્યું હતું અને તે મામલે છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે। કહી શકાય કે 4 મહિલાઓ અગાઉ અને 2 એજન્ટો મળી કુલ 6 વ્યક્તિઓની હાલ ધરપકડ કરી દેવામાં આવી છે અને તમામ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે બેંકના જે કર્મચારી બેંકના જે મેનેજર છે તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ ઉપરાંત રિમાન્ડની માંગણી કરવામાં પણ આવનાર છે। આ કેસમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ હાલ નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી રહી છે। જી, આભાર મયુર।